કુકાવાવ તાલુકાના રાંદલ દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ્ય બાપુની 6મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। કુકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પોષવદ ચોથ ને શુક્રવાર તારીખ 17/1/2025 ના રોજ બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6મી પુણ્યતિથિમાં બપોરના 11 કલાકે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મનીષભાઈ સંઘાણી, રાજદીપસિંહ રીબડા, દડવાની દાતર તરીકે પ્રસિદ્ધ રવિ રાંદલ માતાજીના ચરણોમાં શિસ્ત ઝુકાવી અને આશીર્વાદ લીધા। આ પુણ્યતિથિમાં દૂર દૂરથી સાધુ સંતો પધાર્યા હતા અને રમેશ પ્રગટ બાપુ તેમજ હરેશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા સાધુ સંતોનું ફુલહાર ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। મહંત શ્રી રમેશ પ્રગટ, સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બપોરના 3 કલાકે ભાવનાબેન પટેલ તેમજ સાથી કલાકાર સાથે આનંદનો ગરબો લેવામાં આવ્યા હતા અને સાંજના 7 કલાકે રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને બપોરના 12:30 કલાકે તેમજ સાંજના 7 કલાકે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। તેમજ સાંજના 9 કલાકે રમેશ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પનોતા પુત્ર એવા ગણેશભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું મહંત પરિવાર દ્વારા ફુલહાર ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સંતવાણીમાં નામી અનામી કલાકાર જેવા કે લોક ગાયક રાજભા ગઢવી, દલસુખભાઈ પ્રજાપતિ, જયદીપભાઈ સોની, શ્રવણદાસ બાપુ, ગુલાબગીરી બાપુએ સંતવાણી તેમજ લોક સાહિત્યનો ભાવિ ભક્તોને આનંદ કરાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ પ્રકાશભાઈ વઘાસિયા, જીથુડી। દલસુખભાઈ પ્રજાપતિ ભજનીકના સૌને નમસ્કાર। જય રાંદલમાં પરમ પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ દડવાધામ પ્રગટધામ સુંદર મજાનો એવો સંતવાણીનો લોકડાયરાનો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, બધા સાધુ સંતોની હાજરી, બધા ભજન પ્રેમી અને ધર્મપ્રેમી માણસોની હાજરી, ખૂબ આનંદથી આજે આ બાપુનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। એમાં હું દલસુખ પ્રજાપતિ, રાજભા ગઢવી, જયદીપભાઈ સોની, અમારે શ્રવણ બાપુ અને ગુલાબ બાપુ બધાની ભજનીકોની અને બધાની હાજરી હતી। ખૂબ આનંદ હતો, ખૂબ આનંદ કર્યો છે અને આનંદ કરવાનો છે। બાપુની તિથિનું આ પ્રસંગ નિમિત્તે બધા ભેગા થયા। એ પ્રસંગ આમ જોવા જઈએ તો આ દશનામ પરિવાર તરફથી આજે રાંદલમાંનું જે એવું ધામ છે એ ધામને એવું પ્રગટ ધામ નામ જ આપવામાં આવ્યું છે, જ્યાં મા હાજરા હજુર છે અને રાંદલમાંના લોટા, જ્યાં દેશ વિદેશમાંથી રાંદલમાંના લોટાની જે માનતાઓ આવે છે અને એ માનતાઓ અહીંયા પૂરી થાય છે, એ આસ્થાનું કેન્દ્ર છે। એટલે એ તિથિ નિમિત્તે બધા ભેગા થયા છીએ। સૌને ખૂબ આનંદ આવ્યો છે। સાધુ સંતોના ચરણોમાં વંદન। નમો નારાયણ, જય રામ। લાવણિયા અનવિન આજરોજ મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભજન અને ભોજનનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો। જેમાં સંતવાણીમાં જયદીપભાઈ સોની, દલસુખભાઈ પ્રજાપતિ, શ્રવણદાસ બાપુ, ગુલાબદાસ બાપુ અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોકોને ખૂબ મોજ કરાવી। સાથે ત્રણેય ટાઈમ ભોજન સાથે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ અને બાપુની તિથિ ભવ્યમાં ભવ્ય ઉજવણી કરી।